આ મંદિર પાણીમાં ડૂબાઈ જાય છે અને ખાલી પણ થઈ જાય છે। આ છે મહાદેવનું મંદિર અને આ છે ડૂબેલી શિવલિંગ જે પાણીમાં સમાઈ ગયેલી છે અને બહાર પણ આવવાની છે। તો મિત્રો જોવા માટે રેડી થઈ જાઓ। અહીંયા સુધી પાણી આવે છે ને અહીંયા સુધી ડૂબાઈ જાય છે। તો મિત્રો 1 કલાક વેટ કરવું પડ્યું, 1 કલાક પાણી ખાલી થવા માટે। તો મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં। મિત્રો તમને આજે મેં એવું મંદિર બતાવવાનું છે જે દિવસમાં 2 વાર દરિયામાં ડૂબાઈ જાય છે અને શિવલિંગ સમાઈ જાય છે। તો મિત્રો આ છે કાવી કંબોજ ઠંભેશ્વર મહાદેવ અને આ જે શિવલિંગ છે દિવસમાં 2 વાર ડૂબાઈ જાય છે અને બહાર નીકળે છે। તો ચાલો મિત્રો અંદર જઈને બી બતાવું તમને શિવલિંગની અંદર કેવી શિવલિંગ ડૂબેલી છે। હવે લાઈવ જોવા મળશે શિવલિંગ। તો મિત્રો હવે અંદર જઈએ છીએ। શિવલિંગ જે પાણીમાં સમાયેલી છે તે તમને લાઈવ બતાવું, કોઈ વેત નથી। તો મિત્રો આ એ શિવલિંગ છે જે પાણીમાં સમાઈ ગયેલી છે, પણ તમે ચિંતા ન કરતા, હું તમને પાણી નીકળ્યા પછી પણ શિવલિંગના દર્શન કરાવીશ। તો મિત્ર અહીંયા દરિયામાં પાણી દિવસમાં 2 વાર આવે છે ને 2 વાર શિવલિંગ ડૂબાઈ જાય છે। તો આ સામે દરિયો છે અને એનું પાણી ઉપર લગી આવે છે અહીંયા લગી। તો મિત્રો આ પાણી અહીંયા ખસ્યું નહોતું એટલે અમે તો દર્શન કરવા આવ્યા હતા। તો પછી પાણીમાં જ અમે ફૂલહાર ચડાવી દીધા અને અમે જે દર્શન કરવા તે કરી લીધા ફેમિલી સાથે। તો તમે પણ ટેન્શન ના લેતો, કારણ કે તમને શિવલિંગ લાઈવ બતાવવાનું છું મેં અને દર્શન બી કરવાનું છે અને 1 કલાક વેટ કરીને। તો મિત્રો આપણે 1 કલાક વેટ કરવું પડશે, પણ મેં કર્યું છે પણ તમારે નથી કરવાનું, એટલા માટે તમને મેં શિવલિંગના દર્શન આજે કરાવીને જ જઈશ, ચિંતા ન કરશો। તો મિત્રો કલાક પછી આવ્યા અને હવે જોઈએ મંદિરમાં પાણી ખાલી થઈ ગયું છે। જુઓ શિવલિંગ આવી ગઈ છે હવે ઉપર, સામે તમને શિવલિંગ દેખાય, જુઓ। અને અહીંયા બધું ખાલી થઈ ગયું છે જુઓ। હવે 1 કલાક વેટ કરી દર્શન કરવા માટે શિવલિંગના જુઓ, અને ફાઇનલી ખાલી થઈ ગયું। અને મંદિરના પૂજારી સાફ પણ કરે છે બધી માટી। તો મિત્રો 1 કલાક વેટ કરવું પડ્યું, 1 કલાક પાણી ખાલી થવા માટે। દરિયાનું પાણી આવે છે, જોવા દરિયો અને શિવલિંગ, આ શિવલિંગ। તો મિત્રો આ દરિયામાં પાણી આવ્યું ઉપર સુધી પાણી હતું અને અમે વેટ કરી પાણી નીચે ખાલી થવા માટે। તો પાણી નીચે ઘણું ખાલી થઈ ગયું, એના માટે શિવલિંગમાં જે અહીંયા પાણી છે તે પણ લેવલ ઓછું થઈ ગયું, એટલે મને દર્શન પણ થઈ ગયા 1 કલાક પછી। તો મેં તમારા માટે વેટ કરી 1 કલાક કે ચાલો શિવલિંગના દર્શન પણ કરાવી લઉં। તો મિત્રો આ પૂજારી આ ડેલી સાફ કરે છે દિવસમાં 2 વાર, કારણ કે અહીંયા પાણી આવે છે તો દરિયાની જે રેત આવે એ બધે મંદિરમાં ચારે બાજુ લાગી જાય છે, એટલા માટે અને પાણીમાં આવીને સાફ સફાઈ ડેલી કરવી પડે। તો મિત્રો જો આ ઝૂમ કરીને શિવલિંગ બતાવું તમને, આ છે આપણી શિવલિંગ મહાદેવ। તો આ ઠંભેશ્વર મહાદેવ છે અને તમને બીજું કંઈ બતાવું તો આ છે મંદિરનો ઉપરનો વ્યૂ, જુઓ ગજબનો વ્યૂ છે મિત્રો। અહીંયા સુધી પાણી આવે છે ને અહીંયા સુધી ડૂબાઈ જાય છે। તો મિત્રો મંદિરની સામે જો ખંભાત દેખાય છે, આ સામે તમને ઝૂમ કરીને બતાવું, દેખાય તો ઠીક છે। જો આવ્યું આ છે કંબોઈથી સીધું ખંભાત, બહુ ઝાંખું દેખાય પણ જુઓ, હા દેખાયું જુઓ, આ છે ખંભાત। તો મિત્રો ધ્યાનથી જુઓ, આ પહેલાં પાણીમાં ડૂબાઈ ગયેલું છે, ધ્યાનથી જોજો। અને આ પાણી ખાલી થઈ જાય તે પણ તમને બતાવીશ, કારણ કે આ શિવલિંગ પહેલાં ડૂબાયેલી હતી અને પાણી હટ્યા પછીનું પણ મેં રેકોર્ડ કર્યું છે। તો જુઓ મિત્રો અહીંયા પાણી હવે નીકળી ગયું છે, બધું પાણી વળી ગયું છે અને ખુલ્લી જગ્યા છે અને શિવલિંગના દર્શન પણ થઈ ગયા। મિત્રો આ મંદિર બહુ મસ્ત છે અને બહુ સટ છે મહાદેવનું, દરિયામાં આવેલું છે અને દરિયામાં દિવસમાં 2 વાર ડૂબાઈ જાય છે, એટલે અહીંયા જોવા જેવું છે મિત્રો। મસ્ત મજાનું આ મંદિર છે, કાવી કંબોઈ ઠંભેશ્વર મહાદેવ જંબુસરમાં આવેલું છે। તો મિત્રો મેં આજે તમને દર્શન કરાવ્યા છે એટલે સબસ્ક્રાઈબ કરી લેજો। તો ચાલો બાય બાય, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો ને ચેનલને ફોલો કરી લેજો। બાય બાય। ને મિત્રો તમે પણ આ મંદિરમાં દર્શન એકવાર જરૂર કરવા આવજો।